નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે. એક બાજુ કોરોનાની મહામારીની જે શરૂઆત થઈ તેને ત્યારબાદથી લઈને અત્યાર હાલ સુધી દરેક લોકો એક જ રાહ જોતા હતા કે કોરોનાની વેક્સિન ક્યારે આવશે. અને એક બાજુ જ્યારે કોરોનાની વેક્સિન તો આવશે, પરંતુ આ વેક્સિન કેટલા પ્રમાણમાં કારગત નીવડશે તેને લઈને પણ ઘણા બધા જે રીતે સવાલ હતા. પરંતુ તેની સાથે જ નવા વર્ષ એટલે કે જ્યારે 2021ની શરૂઆત થઈને તેમાં પણ ભારતના અને ભારતવાસીઓ માટે ઘણા સારા સમાચાર કહી શકાય. કારણ કે જે પ્રમાણે DCGIએ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ઉપયોગ માટે જે ઇમરજન્સી યુઝ માટે જે મંજૂરી આપી દીધી છે અને તેને લઈને પણ અત્યારે ક્યાંક ભારતવાસીઓમાં ખુશીનો માહોલ તો જોવા મળતો હોય છે. પરંતુ તેની સાથે સાથે એમ પણ કહી શકાય કે જ્યારે કોરોના વેક્સિનનો જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો ને તેને લઈને જે રીતે ઘણા લોકોમાં એટલે કે સામાન્ય જનતામાં એક સવાલ હતો કે શું સર્વેમાં કોઈ યોગ્ય નામ આપીએ કે ના આપીએ, ને જે રીતે કોરોના વેક્સિન આપવામાં આવશે કોઈ આડઅસર થશે કે નહીં, તેને લઈને જે રીતે આરોગ્ય મંત્રાલય દ્વારા પણ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે આડઅસરોની વાત કરીએ તો તેને નકારી શકાય નહીં અત્યારે હાલ પણ. એટલે કે જ્યારે કોરોનાની જે 2 વેક્સિનને અત્યારે હાલ ઇમરજન્સી યુઝ માટે જે મંજૂરી આપી દેવામાં આવી છે, હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આ વેક્સિનેશન કરવામાં આવશે ને ત્યારબાદ કયા પ્રકારના પરિણામો સામે આવશે. તો આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પાર્થિવ પટેલ કે જેઓ MD ફિઝિશિયન છે, ડૉક્ટર હરેન્દ્ર ઠક્કર કે જેઓ પલ્મોનોલોજિસ્ટ છે, ડૉક્ટર રચિત પટેલ કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ડૉક્ટર પાર્થિવ આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે ભારતમાં 3 વેક્સિનની જે વાતો થતી હતી, જે સૌથી પહેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીની એસ્ટ્રાઝેનેકા અને ત્યારબાદ DCGI જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ત્યારબાદ ભારત બાયોટેકની કોવેક્સિનના ઉપયોગ માટે જે મંજૂરી આપી દેવામાં આવી છે, શું કહેશો તેને લઈને? જી, સૌથી પહેલા તો એસ્ટ્રાઝેનેકા વેક્સિન જે છે એ ટેકનોલોજી ટ્રાન્સફરથી મેડ ઇન ઇન્ડિયા થયેલી છે, જેની મૂળ ટેકનોલોજી ઇમ્પોર્ટ થયેલી છે. અને એ વેક્સિનની ટ્રાયલ્સ ફેઝ 3 ટ્રાયલ્સ જેને કહી શકાય કે જે પૂરી થઈ ગયા પછી કોમન પબ્લિકને વિના સંકોચે યુઝમાં કરી શકાય છે, એ એની કમ્પ્લીટ થયેલી છે. અને તેના અંદર 2 પ્રકારના સર્વે હતા. એક સર્વે હતો ઇનિશિયલ હાફ ડોઝ અને બુસ્ટર ડોઝ ફૂલ ડોઝ, જેમાં સારી એફિકેસી જોવા મળી હતી. અને બંને ડોઝ, પહેલો ડોઝ અને બુસ્ટર ડોઝ બંનેની જ્યારે કમ્બાઈન કરવામાં આવી હતી ત્યારે થોડા રિઝલ્ટ હતા સબ ઓપ્ટિમલ હતા. પણ ઓવરઓલ કમ્બાઈન્ડ ડાટા જોતા દરેક દેશમાં એને મંજૂરી આપવામાં આવી છે અને સદનસીબે ભારતની અંદર તેને મંજૂરી આપવામાં આવી છે. ફેઝ 3 કમ્પ્લીટ હોવાથી સેફટી બાબતે હાલ પૂરતો બહુ વધારે ચિંતાજનક નથી. આટલું કહી શકીશ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન માટે. અને સાથે જે રીતે ડૉક્ટર પાર્થિવ એમ પણ કહી શકાય કે જે ભારતની સ્વદેશી વેક્સિન એવી કોવિશિલ્ડ અને કોવેક્સિનને પણ ક્યાંક મંજૂરી આપવામાં આવી છે, તો તેના લઈને શું કહેશો ડૉક્ટર પાર્થિવ? કોવિશિલ્ડ છે એકચ્યુઅલી એસ્ટ્રાઝેનેકા દ્વારા જે ટેકનોલોજી ટ્રાન્સફરથી બનેલી છે એ છે. અને કોવેક્સિન જે છે એ પ્યોરલી સ્વદેશી છે. હવે કોવેક્સિનનું ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ છે એ હજી સંતોષજનક રીતે સંપૂર્ણ ડેટા સાથે રિલીઝ થઈ શકેલું નથી. ઇમરજન્સી યુઝ તરીકે જે સરકારે આપી છે મંજૂરી, એમાં ખાસ અને સ્પેશિયલ પ્રિકોશન્સ કહ્યા છે. અને એઝ અ પાર્ટ ઓફ ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ એને અત્યારે ઇમરજન્સી યુઝમાં મંજૂરી મળેલી છે. એટલે જે કોઈ વ્યક્તિ એના ડેટા સંપૂર્ણ રિલીઝ નહીં થાય ત્યાં સુધી જો એને દેવામાં આવ્યું તો એ ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલનો પાર્ટ હશે. મીન્સ કે જે બી વ્યક્તિને આપવામાં આવશે એ એક ક્લિનિકલ ટ્રાયલનો પાર્ટ ગણવામાં આવશે. એટલે એના માટેના જે સંપૂર્ણ ડેટા છે એ જસ્ટ પૂર્ણ થવાની તૈયારીમાં છે, જ્યારે એસ્ટ્રાઝેનેકા વેક્સિનના સંપૂર્ણ ડેટા રિલીઝ થયેલા છે. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે 3 વેક્સિનની તો વાત કરતા છે, પરંતુ તેની સાથે અત્યારે હાલ જે રીતે દરેક લોકોને જે એક કહી શકાય કે જે રાહ હતી કે ક્યારે કોવિશિલ્ડ અને જે કોવેક્સિન ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે. પરંતુ તેની સાથે ડૉક્ટર હરેન્દ્ર, એક બાજુ જ્યારે શિયાળાનો માહોલ જોવા મળી રહ્યો છે, ઘણા લોકો અત્યારે હાલ પણ ક્યાંક જે શિયાળાથી શરદી ઉધરસ અને ખાંસીના પણ જે અત્યારે હાલ કેસ સામે આવતા હોય છે, તેના લીધે તાવ પણ આવતો હોય છે. અને બીજી બાજુ આ કોરોનાની જે વેક્સિન સામે આવી છે, રસીની તો જે રીતે વાત કરી ડૉક્ટર પાર્થિવે કે જે હજુ સુધી જે ડેટા અમુકના જે અવેલેબલ થયા નથી, અમુકના જે ડેટા અવેલેબલ થઈ ગયા છે, જ્યારે આ કોરોનાની જે વેક્સિન આપવામાં આવશે ને ત્યારબાદ આડઅસરો થતી હોય છે, તો તેના લઈને અત્યારે હાલ પણ ક્યાંક સામાન્ય જનતામાં સવાલ છે કે જો એકવાર અમે વેક્સિન લઈ લઈશું ત્યારબાદ આડઅસર થશે તો તેને લઈને શું કહેશો તેને લઈને?
ના, કોરોનાની વેક્સિનની આડઅસર આમ ડેટા જોતા બહુ જણાઈ નથી, પણ સામાન્ય રીતે ફ્લૂ લાઇક સિન્ડ્રોમ થઈ શકે, જેમાં હળવો તાવ આવે અથવા શરીરમાં બોડી એક થાય અથવા લોકલ જે જગ્યાએ જ્યાં રસી આપી હોય ત્યાં માઇનર રેડનિંગ થાય. આ સિવાય બીજી કોઈ ગંભીર અત્યાર સુધી આડઅસર જોવા નથી મળી. પણ શરદી અને આ સિઝનને લઈને ફ્લૂ લાઇક સિન્ડ્રોમ્સ જનરલી આ સિઝનમાં જોવા મળતા હોય છે. પણ એને કદાચ સામાન્ય લોકો રસીની આડઅસર ગણીને કદાચ એ રીતનું માહોલ બનાવી શકે, એવી શક્યતા ખરી. પણ ઓવરઓલ જોતા રસીની કોઈ એવી મેજર સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતી, એટલે સામાન્ય જનતાએ આની ચિંતા કરવાની જરૂર નથી. જે રીતે અત્યારે હાલની વાત કરીએ કે એક બાજુ કોરોનાની વેક્સિન તો અત્યારે હાલ જે રીતે ઇમરજન્સી યુઝ માટે જે મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ તેની સાથે અત્યારે કાલ જે સામાન્ય જનતા છે તેમાં પણ જે રીતે એક સવાલ એ પણ હોય છે કે આ કોરોના વેક્સિન લઈશું ત્યારબાદ અમને કંઈ થશે કે નહીં થાય, પરંતુ આ કોરોના રસીમાં જે 2 ડોઝની વાત કરવામાં આવી છે તે 2 ડોઝ શા માટે, ડૉક્ટર રચિત? યજ્ઞભાઈ, સૌથી પહેલા હું આજે કોવિડ વેક્સિનની જ્યારે વાત ચાલી રહી છે એનું થોડું બેઝિક આપને જણાવવા માંગીશ. સૌથી પહેલા આજે જે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ જે 2 વેક્સિનની પરમિશન આપી છે એમાંની એક છે જે કોવિશિલ્ડ. આ કોવિશિલ્ડ જે વેક્સિન છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અત્યારે ભારતમાં મેન્યુફેક્ચર અને ટ્રાયલ કરી રહ્યું છે. ઓરિજિનલ આ જે વેક્સિન છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જે એસ્ટ્રાઝેનેકા નામની ફાર્માસ્યુટિકલ કંપની છે એની સાથે કોલેબોરેશન કરીને બનાવવામાં આવી છે, અને આ વેક્સિન સિરમ ઇન્સ્ટિટ્યૂટ અત્યારે મેન્યુફેક્ચરિંગ અને ટ્રાયલ ઇન્ડિયામાં કરી રહ્યું છે. બેઝિકલી આ વેક્સિન છે રિકોમ્બિનન્ટ ચિમ્પાન્ઝી એડિનોવાયરસ વેક્ટર વેક્સિન છે કે જે COVID-19ના જે સ્પાઇક પ્રોટીન છે એની અંદર એન્કોડ કરે છે અને પછી એ હ્યુમનમાં અત્યારે આપવામાં આવે છે. જ્યારે પણ આપણને આપવામાં આવે છે આ વેક્સિન ત્યારે બેઝિકલી એક ઇમ્યુન સિસ્ટમ રિસ્પોન્સ બોડીની અંદર પ્રાઇમિંગ કરે છે કે જેનાથી નેક્સ્ટ જ્યારે આપણે કોવિડ ઇન્ફેક્શન થાય ત્યારે શરીર એની સામે ફાઇટ કરી શકે. યુઝ્યુઅલી અત્યાર સુધી જે એનો ફેઝ 1 ટ્રાયલ થયું છે એમાં મોટા 23,000થી પણ વધારે પેશન્ટને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે ઓવરસીઝ બહારના કન્ટ્રીમાં, જેમાં એની 70% એફિકેસી જોવા મળી છે. જેનો ફેઝ 2 અને ફેઝ 3 ટ્રાયલ છે એ ઇન્ડિયામાં અત્યારે જે ચાલી રહ્યો છે એમાં ઇન્ડિયાના 1600થી વધારે પેશન્ટ એમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે, અને એમાં પણ જે ઓવરસીઝમાં જે રિઝલ્ટ મળ્યા છે એ જ સિમિલર રિઝલ્ટ જોવા મળ્યા છે. અને એના કારણે જે આપણી જે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી છે જે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવી છે એણે એને પરમિશન આપી છે. હવે બીજી જે વેક્સિનની વાત ચાલી રહી છે જે કોવેક્સિન, જે ભારત બાયોટેકે બેઝિકલી ICMR અને NIV પુણે સાથે કોલેબોરેશન કરીને બનાવી છે. હવે આ જે વેક્સિન છે બેઝિકલી હોલ વાયરન ઇનએક્ટિવેટેડ કોરોના વાયરસ વેક્સિન છે. એમાં જે એનો જે ફેઝ 1 જે હતો એમાં લગભગ 800 જેટલા પેશન્ટ ભારતના પેશન્ટ ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા, અને એમાં એ સેફ અને ઇફેક્ટિવ પુરવાર થઈ છે. અત્યારે હાલ જે એનો ફેઝ 3 ચાલી રહ્યો છે એમાં ટોટલ ટાર્ગેટ એ લોકોનો 25,000થી વધારે પેશન્ટ ઇન્વોલ્વ કરવાનો છે, અને જેમાંથી અત્યાર સુધી 22,500 જેટલા પેશન્ટને ઓલરેડી વેક્સિન અપાઈ ગઈ છે. એનો ડેટા એ લોકોએ ઓલરેડી આ જે આપણી જે સ્પેશિયલ એક્સપર્ટ કમિટી બનાવી છે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી એની સામે રજૂ કર્યો હતો, અને એ ડેટાના આધાર પર ગવર્મેન્ટે એને પરમિશન આપી છે. મુખ્યત્વે જે આ વેક્સિન છે એનો ફાયદો જે અત્યારે હાલ અમેરિકા અને યુકેમાં જે વેક્સિન આપવામાં આવી રહી છે એ ફાઇઝર અને મોડર્ના કંપનીની છે. એ બંને mRNA બેઝ વેક્સિન છે. હવે એ વેક્સિનનું સ્ટોરેજ જે ફાઇઝરની વેક્સિન છે એને -70 ડિગ્રીમાં કરવું પડે છે, જે મોડર્નાની વેક્સિન છે -20 ડિગ્રીમાં. જે આપણા અત્યારે ભારતના જે ટેમ્પરેચર છે અને આપણી જોડે જે સિસ્ટમ છે કોલ્ડ ચેનની એ પ્રમાણે આપણે એટલા સક્ષમ નથી. અત્યારે જે ઇન્ડિયામાં જે અત્યારે જે વેક્સિન ડેવલપ થઈ રહી છે એ આજે આપણી જે કોવેક્સિન છે અને કોવિશિલ્ડ છે એ 2 થી 8 ડિગ્રી ટેમ્પરેચરમાં સ્ટોર થઈ શકે છે. એટલે એના કારણે એને ડિસ્ટ્રીબ્યુશનમાં એના કોલ્ડ ચેન મેન્ટેનન્સમાં ખૂબ જ સરળતા રહેશે, અને કોસ્ટ ઇફેક્ટિવ છે આ વેક્સિન. જે ફાઇઝરની વેક્સિન છે એના કરતાં આ વેક્સિન લગભગ 18 થી 20 ગણી સસ્તી છે. એટલે આ એના ફાયદા છે. જેમ મેં તમને કીધી કે આખી એક ડ્રગ વેક્સિનની એક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમ પ્રમાણે એક આખી જે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી બનેલી છે એમાં વેરિયસ ફેકલ્ટીના મેમ્બર્સ છે, જેમ કે ઇમ્યુનોલોજીસ્ટ છે, ફાર્મેકોલોજીસ્ટ છે, પીડિયાટ્રિશિયન છે, માઇક્રોબાયોલોજીસ્ટ છે,
ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ છે, બધા આ જે રિઝલ્ટ છે એનો સ્ટડી કર્યા પછી જ એને પરમિશન આપતા હોય છે. એટલે આમ જનતાએ એની જે સેફટી છે એના માટે કંઈ ગભરાવાની જરૂર નથી. એ પ્રોપર એનું ધ્યાન રાખ્યા પછી જ આ વસ્તુ માર્કેટમાં આવતી હોય છે. હા, પરંતુ હજુ આ એક ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન છે. એટલે કે ઇમરજન્સી જે પેન્ડેમિકની જે થઈ છે એના માટે આને એક થોડું અર્લી અને મંજૂરી આપવામાં આવી છે. જી ચોક્કસ. એક બાજુ ઇમરજન્સી યુઝની તો તમે વાત કરી અને તેની સાથે જે ઘણી સારી માહિતી તમે બેઝિકની પણ જે બેઝિક માહિતી તમે આપી છે, પરંતુ તેની સાથે જે રીતે મારો સવાલ એ જ હતો કે જ્યારે 2 ડોઝની આપણે વાત કરીએ, 2 ડોઝ એક શેના માટે? કારણ કે 1 ડોઝ આપવામાં આવે ને ત્યારબાદ કેટલા સમય બાદ આ બીજો ડોઝ આપવામાં આવે કે જેનાથી રોગ સામે રક્ષણ મળતું હોય છે? ડૉક્ટર રચિત. યસ, આ જે મુખ્યત્વે જે આ બંને વેક્સિન છે એમાં અત્યારે હાલ 2 ડોઝ શેડ્યુલ કરવામાં આવે છે. એટલે પહેલો ડોઝ આપ્યા પછી બીજો ડોઝ મુખ્યત્વે 4 થી 12 અઠવાડિયાની વચ્ચે લેવાનું રહેશે. એટલે યુઝ્યુઅલી જે તમારે ત્યાં સિસ્ટમ છે, જે મેન પાવર છે એના અને તમારે જે પબ્લિકને આપવાની છે એ જોઈને એનો સેકન્ડ ડોઝની ડ્યુરેશન નક્કી કરવામાં આવશે. એ ગમે ત્યારે 4 વીકથી લઈ 12 વીકની અંદર હોય છે. જ્યારે બી કોઈ પણ વેક્સિન લઈએ છીએ, જ્યારે ફર્સ્ટ ડોઝ લઈશું આપણે, એનાથી આપણને પાર્શિયલ ઇમ્યુનિટી મળશે, અને જ્યારે સેકન્ડ ડોઝ લેશું ત્યારે આપણે એની સામે એની ઇમ્યુનિટી છે એના પર્સન્ટેજ આપણામાં વધશે. યુઝ્યુઅલી જે અત્યાર સુધી સ્ટડીઝ થઈ છે એમાં 70% જેટલું પ્રોટેક્શન આપણે જે કોવિશિલ્ડમાં અત્યારે જોવા મળેલું છે. જનરલી જ્યારે આપણે સેકન્ડ ડોઝ લઈશું એના પછી પણ આની જે પ્રોપર ઇમ્યુનિટી ડેવલપ થતા બીજા 14 દિવસનો સમય લાગતો હોય છે. એટલે કુલ મિલાઈને આપણે સેકન્ડ ડોઝ પછી પણ 2 અઠવાડિયા પછી આપણામાં પ્રોપર ઇમ્યુનિટી ડેવલપ થશે. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે કોરોના વેક્સિનની વાત કરીએ છીએ, કોરોના વેક્સિનના જે રીતે 2 ડોઝની પણ વાત કરવામાં આવી છે, ડૉક્ટર પાર્થિવ, એક પ્રશ્ન આપણે પણ પૂછવા માંગીશ કે જ્યારે આપણે કોરોના વેક્સિનની જ વાત કરતા હોય છે, કયા દર્દીને લેવી જોઈએ અને કયા દર્દીને ન લેવી જોઈએ? કારણ કે લેવા માટે ઘણા બધા તૈયાર છે, પરંતુ તેમની પાસે યોગ્ય માહિતી નથી. અને જે અમુક લોકો એમ પણ કહેતા હોય છે ના આ કોરોના વેક્સિન જે અમુક લોકોને ન પણ લેવી જોઈએ, તો કયા લોકોને લેવી જોઈએ અને કયા લોકોને ન લેવી જોઈએ? વેક્સિનનો પર્પઝ છે કોરોનાની બીમારીને અટકાવવી અને કોરોનાને લીધે થતા મૃત્યુ અટકાવવા અને કોરોનાને લીધે થતું નુકસાની અટકાવવી. આ પર્પઝ છે. તો જે બી વ્યક્તિ કોરોના માટે વલ્નરેબલ છે, દરેક વ્યક્તિને લેવી જોઈએ. થિયરેટિકલી દરેક વ્યક્તિને આ લેવી જોઈએ. પરંતુ જે વેક્સિન હાલ અવેલેબલ છે જેનો સેફટી ડેટા અત્યાર સુધીમાં 18 થી 55 વર્ષ માટે સંપૂર્ણ રીતે સેફટી ડેટા રિલીઝ થઈ ચૂક્યો છે. એટલે કોઈ બી વ્યક્તિ 18 થી 55 વર્ષ વચ્ચેની વ્યક્તિ આ લઈ શકે છે, એને લેવી જ જોઈએ. પરંતુ એવું બનશે કે સરકાર કે જેમણે હાલમાં જથ્થો મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી સરકાર જે વ્યક્તિને ઇન્ટિમેશન આપશે એ ગ્રુપ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને જે લોકો વધારે વલ્નરેબલ છે એ લોકોને સ્ટેપ વાઇઝ મેનરમાં અવેલેબલ કરવામાં આવશે. એટલે કોઈ એવું બનશે શરૂઆતના તબક્કામાં કે દરેક વ્યક્તિ જે લેવા પાત્ર છે દરેક વ્યક્તિને કદાચ ન મળે, પરંતુ જે વ્યક્તિને સરકાર પ્રાયોરિટી આપશે એને શરૂઆતમાં મળશે. પછી જ્યારે જથ્થો પૂરતા પ્રમાણમાં અવેલેબલ થશે ત્યારે દરેક વ્યક્તિ આ વેક્સિન માટે લઈ શકશે. એક બાળકોનું ગ્રુપ 12 થી 18 વર્ષના ગ્રુપમાં ક્લિનિકલ ટ્રાયલ્સ હજી અંડરવે છે. જ્યારે એમાં સેફટી અને એફિકેસી પ્રૂફ થશે પછી આ ગ્રુપમાં બી આપી શકાશે. જ્યારે એનાથી નાના બાળકોના ગ્રુપમાં હાલ પૂરતું કોઈ કાર્યવાહી ચાલતી નથી રહી ઇન્ટરનેશનલી. એટલે એટલું કહી શકાશે કે જે હાલ જોવા મળી રહ્યું છે જેમાં સૌથી વધારે મૃત્યુદર હોય છે એ ઘરડી વ્યક્તિ, કોમોર્બિડિટી વાળી વ્યક્તિઓ, કે આ વ્યક્તિઓને ખાસ સરકાર છે એ પહેલા પ્રાયોરિટી આપશે કે તમારે લોકોએ લેવી જોઈએ. અને ત્યારબાદના તબક્કામાં વોલન્ટરીલી જે બી 18 થી 55 વર્ષની વ્યક્તિ છે એ દરેક વ્યક્તિને આપવામાં આવશે. ચોક્કસથી. અમુક જ્યારે આપણે 2 ડોઝની જ વાત કરતા હોય છે કે ના અમુક લોકોને જે રીતે 2 ડોઝ આપવામાં આવશે અને ત્યારબાદ 18 થી 55 વર્ષની ઉંમરના જે લોકો છે તેમના માટે પણ ક્યાંક જરૂરી છે. પરંતુ તેની સાથે જ્યારે આપણે કોરોના વેક્સિન કોઈ પણ વ્યક્તિને આપી દેવામાં આવે ને ત્યારબાદ કોરોના સામે કેટલા સમય સુધી આ રક્ષણ મળી શકે છે? ડૉક્ટર હરેન્દ્ર, આ પ્રશ્ન હું આપને પૂછવા માગું છું, કારણ કે ઘણા લોકો એવું પણ સમજતા હોય છે કે ના કોરોના વેક્સિન મળી ગઈ ત્યારબાદ અમે ફ્રી થઈ ગયા, હવે અમને કોરોના નહીં થાય. એટલે કે કેટલા સમય સુધી આ રક્ષણ મળી શકે છે? હા, હવે જે રિઝલ્ટ પ્રમાણે આના જે એન્ટીબોડીઝ જે ડેવલપ થવાના છે એ લગભગ 6 થી 12 મહિના સુધી શરીરમાં રહે એવી શક્યતા છે. એટલે અત્યારે એવું કહી શકાય કે મિનિમમ 12 મહિના સુધી એના એન્ટીબોડીઝ શરીરમાં રહેશે. એટલે નેક્સ્ટ 12 મહિના તો લગભગ દર્દીને એના કોરોના મળશે. એટલું અત્યારે
ચોક્કસ એક બાજુ Hello. જ્યારે આપણે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ કે ક્યાંક અત્યારે પણ ઘણા લોકો એવું સમજતા હોય છે કે જે કોરોના વેક્સિન આવી ગઈ ને ત્યારબાદ જે રીતે ભારત હવે જે ફ્રી થઈ જશે તેમ. ડૉક્ટર રચિત, આ પ્રશ્ન આપણે કારણ કે જ્યારે આપણે કોરોના વેક્સિનની તો વાત કરી કે જ્યારે અમુક સમય સુધી જે રીતે રક્ષણ તો મળતું જ હોય છે, પરંતુ શું લાગી રહ્યું છે કે ભારત 3 મહિનામાં જ 3 થી 4 મહિના બાદ એટલે કે જ્યાં સુધી વેક્સિનેશન ચાલે ને ત્યારબાદ જે રીતે કોરોના ફ્રી થઈ જાય તેમ? યજ્ઞભાઈ, એક બહુ અગત્યનો પ્રશ્ન તમે કર્યો છે. હવે એક જાહેર જનતાને એક મેસેજ જવું જરૂરી છે કે આજે કોવિડની જે વેક્સિન છે એનું પ્રોટેક્શન અરાઉન્ડ 70% છે. એટલે કે જે 100 જણ વ્યક્તિ લેશે તેમાંથી 70 ને પ્રોટેક્શન મળશે, 30 ને પ્રોટેક્શન નહીં મળે. પરંતુ જે એક હર્ડ ઇમ્યુનિટી નામની એક ટર્મિનોલોજી હોય છે કે જ્યારે પણ આ 60 થી 70% લોકો આનાથી ઇમ્યુન થઈ જતા હોય છે, ટોટલ એક્ટિવ કેસીસથી કે વેક્સિનથી, તો એના પછી જનરલી આ જે વાયરસ છે એક ટાઈપનો નબળો પડી જતો હોય છે. અને નબળો પડી જાય છે પછી એની સ્પ્રેડિંગ કેપેસિટી છે, એની સિવેરિટી પણ ધીમે ધીમે ઓછી થતી હોય છે. પ્રીવિયસ આપણે જે H1N1 સ્વાઇન ફ્લુ વખતે પણ જોયેલું છે કે શરૂઆતમાં જેટલો ઘાતક વાયરસ હતો પછી એની જે સિવેરિટી છે ધીમે ધીમે ઓછી થયેલી છે. હા, એની વેક્સિન પણ અવેલેબલ છે જે આપણે લઈ રહ્યા છીએ, પરંતુ એ વેક્સિન પણ લાંબો ટાઈમ પ્રોટેક્શન નથી આપતું. એવરી યરલી આપણે એ વેક્સિનને ફરીથી લેવી પડે છે. અને વેક્સિન લીધા પછી પણ અમુક સમયાંતરે જેમ કે ઓલ્ટરનેટ યર કેવી રીતે આપણને સ્વાઇન ફ્લુના કેસીસ પણ જોવા મળે છે, સિમિલર વેમાં કોવિડના કેસીસ પણ વેક્સિન પછી પણ ફરીથી એના વેવ્સ આવતા રહેશે એવી શક્યતાને કોઈ નકારી શકે તેમ નથી. ચોક્કસ એક બાજુ જ્યારે કોરોના વેક્સિન તો હોય છે અને તેની સાથે સાથે જ્યારે ઘણા લોકો અત્યારે એવા પણ સવાલ કરતા હોય છે કે ના જ્યારે રસી લઈ લેશું ને ત્યારબાદ જે રીતે રોગ સામે રક્ષણ છે, પરંતુ તેની સાથે અત્યારે ક્યાંક કોરોનાના જે નવા સ્ટ્રેનની પણ વાત થઈ રહી છે. અત્યારે જ્યારે સુરત, અમદાવાદ કે અલગ અલગ જગ્યાએ જે કોરોનાના જે નવા સ્ટ્રેનના જે કેસો અત્યારે સામે આવ્યા છે અને તેની ઉપરથી આ જે વેક્સિનની અત્યારે તો જે જાહેરાત કરવામાં આવી છે, ડૉક્ટર પાર્થિવ, આ પ્રશ્ન આપણે કે વેક્સિનની એક બાજુ ઇમરજન્સી યુઝ માટે જાહેરાત કરી દેવામાં આવી છે અને બીજી બાજુ કોરોનાનો જે નવો સ્ટ્રેન પણ દેખાઈ રહ્યો છે, તો આ કોરોના વેક્સિન નવા સ્ટ્રેનની સામે કેટલી કારગત? જે નવો સ્ટ્રેન આવ્યો છે એ સ્ટ્રેનમાં જે જીનેટિક ડિફરન્સ છે એ અત્યારે હજી સ્ટડી થઈ રહ્યો છે કે એની પ્રેક્ટિકલ, ક્લિનિકલ એના ડિફરન્સીસ શું છે. હાલ પૂરતા જે ઇન્ટરિમ ડાટા મળ્યા છે એ મુજબ એ સ્ટ્રેન જે છે એ વધારે ટ્રાન્સમિસિબલ છે, પરંતુ વધારે ઘાતક પુરવાર થયેલી નથી. આથી હાલ પૂરતું બહુ જ ચિંતાનો એ વિષય નથી. બીજી વસ્તુ કે વેક્સિનની એની ઉપર ઇફેક્ટ થશે કે કેમ, તો હાલ પૂરતી જેટલી બી વેક્સિન છે એ સ્પાઇક પ્રોટીનને ટાર્ગેટ કરીને બનાવવામાં આવી છે. એ સ્પાઇક પ્રોટીનના સ્ટ્રક્ચરમાં ફરક પડે તો થિયરિટિકલી નવી વેક્સિન છે એ લાગુ ન પડે એવું શક્યતા હોય છે. પરંતુ હાલ પૂરતું હજી કોઈ એવા ડેટા મળ્યા નથી કે જે નવી સ્ટ્રેન છે એના સ્પાઇક પ્રોટીનના મ્યુટેશનથી એ નવી વેક્સિનથી એ આપણે રોકી નહીં શકીએ. એટલે હાલ પૂરતું વેક્સિનેશન પ્રોગ્રામ બાબતે આ પ્રત્યે નિરાશા કર્યા જેવું નથી. પૂરતા ઉત્સાહથી દરેક વલ્નરેબલ વ્યક્તિ આ વેક્સિન લેવી જોઈએ. નવા સ્ટ્રેનને કારણે કોઈએ બાકી રહેવું જરૂરી નથી. અને આપણા દેશમાં જે ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ અત્યારે કન્ડક્ટ થઈ રહ્યા છે તેની અંદર અને પ્લસ ગવર્મેન્ટના પ્રોગ્રામમાં દરેક મોટી ઉંમરની વ્યક્તિ, દરેક ડાયાબિટીસ વાળી વ્યક્તિ, ભલે એ 55 વર્ષથી ઉપરની હોય, એ દરેક વ્યક્તિને આનો લાભ લેવા માટે ખાસ કહેવામાં આવશે. કારણ કે વેક્સિનની સાઇડ ઇફેક્ટ પ્રોફાઇલ ખૂબ ઓછી છે, એની સામે પ્રોટેક્શન થવાની સંભાવના ઘણી વધારે છે. એટલે બેનિફિટ રિસ્ક રેશિયો જોતા વેક્સિનેશનમાં આ બાબતે કશું ચિંતા કરે જેવું નથી. જે ચોક્કસ એક બાજુ જ્યારે કોરોનાનો નવો સ્ટ્રેન તો જોવા મળ્યો છે, પરંતુ તેની સામે અત્યારે હાલ પણ પ્રિકોશન રાખવા એ ઘણા જરૂરી. ડૉક્ટર હરેન્દ્ર, આ પ્રશ્ન આપણે કે જ્યારે કોરોના વેક્સિન આવી જતી હોય છે, કોઈ પણ એક વ્યક્તિને વેક્સિન મળી પણ જતી હોય છે, પરંતુ અત્યારે હાલ અને તેની સાથે વેક્સિન મળી જાય ત્યારબાદ કયા પ્રકારના પ્રિકોશન્સ રાખવા અત્યંત જરૂરી છે? વેક્સિન લેવાથી માણસ સેફ થઈ જશે એવું 100% નથી. હવે વેક્સિન લીધા પછી પણ એને માસ્કનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને ફ્રીક્વન્ટલી સેનિટાઈઝરથી હાથ ધોવા, એ તો 3 મુખ્યત્વે છે જ, અને એ કદાચ વેક્સિનથી વધારે સલામત પુરવાર થઈ રહ્યું છે. એટલે દરેક વ્યક્તિએ વેક્સિન લીધા પછી પોતે કોરોનાની સામે સેફ થઈ ગયા છે અથવા તો મને કોરોના નહીં થાય એવું માની લેવાની જરૂર નથી. પણ હા, જો એની સાથે આ 3 પ્રિકોશન્સ જો રાખે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન અને માસ્કનો ઉપયોગ કરે તો ચોક્કસપણે એ વધારે સલામત થશે.
અને એને બીજા કરતા કોરોના થવાની શક્યતા ઘણી ઓછી થઈ. જો ડૉક્ટર રચિત, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે 3 વેક્સિન તો આવી ગઈ છે, એસ્ટ્રાઝેનેકાને સૌથી પહેલાં મંજૂરી મળી, ત્યારબાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનને. હવે કોઈ પણ એક વ્યક્તિ જ્યારે વેક્સિન લેતો હોય છે કોઈ પણ એક કંપનીની, ત્યારબાદ જે રીતે એક જ જે વેક્સિન લેવી એ જરૂરી છે કે અલગ અલગ વેક્સિન પણ તેઓ લઈ શકે છે, એટલે તેના માટે અત્યારે હાલ કયા પ્રકારની તૈયારી છે કે કોઈ એક જ કંપનીની છે તેમને 2 ડોઝ આપવામાં આવે કે પછી અલગ અલગના, કઈ રીતે તેનો અત્યારે હાલ પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે? અત્યારે ભારત સરકારે એક યુનિવર્સલ વેક્સિન એક સિસ્ટમ બનાવી છે અને આઈડી પ્રૂફના આધારે એ વેક્સિન આપવામાં આવવાની છે. એટલે જે બી વ્યક્તિને પહેલો ડોઝ જે કંપનીનો આપવામાં આવશે, અત્યારે હાલ તો કેવું છે કે ભારતમાં કોવિશિલ્ડ જે છે એના ડોસીસ જ ઇક્વલ અમાઉન્ટમાં ઉપલબ્ધ છે. હજુ કોવેક્સિન વેક્સિનના ડોઝીસ બનવામાં અમુક સપ્તાહનો વાર લાગે એમ છે. એટલે જે પણ કંપનીની પહેલી ડોઝ લીધો હશે એનો જ બીજો ડોઝ આપણે લેવાનો છે અને એનું સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોપર રજિસ્ટ્રેશન પણ કરવાનું છે. એક કંપનીનો પહેલો ડોઝ ને બીજી કંપનીનો બીજો ડોઝ લેવાથી એમાં કોઈ ઇફેક્ટિવનેસ આવવાની નથી, કેમ કે જે મેં સમજાયું કે કોવિશિલ્ડ છે એ આખી એક વાયરસ વેક્ટર વેક્સિન છે, જ્યારે આ જે કોવેક્સિન છે ઇનએક્ટિવેટેડ વાયરલ વેક્સિન છે. સિમિલર એમાં ફાઇઝરની છે mRNA વેક્સિન છે. એટલે જે પણ કંપનીનો પહેલો ડોઝ લઈએ એ જ કંપનીનો બીજો ડોઝ લેવાનો રહેશે. જ્યારે આપણે કોરોના વેક્સિનની વાત કરતા હોય છે, 3 અલગ અલગ અત્યારે હાલ તો જે વેક્સિન સામે આવી છે, પરંતુ તેની સામે અત્યારે હાલ રોગ સામે જે રક્ષણ મેળવવું એ ઘણું જરૂરી છે. પરંતુ તેની સાથે છેલ્લો પ્રશ્ન જે રીતે ડૉક્ટર પાર્થિવ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે સામાન્ય જનતાને અત્યારે હાલ પણ ક્યાંક જે વેક્સિનને લઈને જાગૃતિ નથી તેવું લાગી રહ્યું છે, તે અત્યારે હાલ પણ ગભરાય છે કે શું વેક્સિન લઈશું ત્યારબાદ અમને કંઈ થઈ ગયું તો તેનું શું, તો તેને લઈને છેલ્લે શું કહેવા માંગશો? બહુ જ સ્વાભાવિક છે. સૌ કોઈને આ બાબતનો ડર લાગી શકે, કારણ કે આપણા દેશની અંદર હેલ્ધી એડલ્ટ ઇમ્યુનાઇઝેશનનો કન્સેપ્ટ બહુ લાગુ નથી. મીન્સ કે જ્યારે વ્યક્તિ મોટો થઈ જાય છે ત્યાર પછીથી જનરલી કોઈ પ્રકારની રસી લેવા બાબતનું હાલ પૂરતું જાગૃતિ હોતી નથી. જ્યારે સાયન્ટિફિક રિકમેન્ડેશન મુજબ ખાસ રિસ્ક ગ્રુપ વાળા લોકોને રેગ્યુલર સ્વાઇન ફ્લૂની વેક્સિન, ન્યુમોકોકલ વેક્સિન વગેરે ઘણી પ્રકારની વેક્સિન હોય છે કે જે હેલ્થ બેનિફિટ આપતી હોય છે. તો આપણા દેશમાં પહેલાથી આ પ્રકારનું કલ્ચર ન હોવાથી સૌ કોઈને ચિંતા થઈ રહી છે. પરંતુ એટલું કહી શકાય કે હાલ પૂરતી જે બી વેક્સિન જે બની રહી છે અને જે યુઝમાં આવી રહી છે એ ભલે ટૂંકા ગાળામાં ડેવલપ થયેલી હોય, પરંતુ જ્યાં સુધી એના સાઇડ ઇફેક્ટ પ્રોફાઇલ વગેરે સાયન્ટિફિકલી સેફ પ્રૂવ નહીં થાય ત્યાં સુધી કોમન પબ્લિકને ફ્રી ટુ અવેલેબલ તો નથી જ થવાની. અત્યારે રિસ્ક ગ્રુપને એના બેનિફિટ વધારે અને રિસ્ક ઓછું હોવાથી રિસ્ક ગ્રુપને પહેલા આપવામાં આવી રહી છે. તબક્કા વાઇઝ દરેક વ્યક્તિ માટે અવેલેબલ થશે. ધીરે ધીરે લોકોનો વિશ્વાસ પણ સંપાદન થશે કે જે લોકો વેક્સિન લેશે અને હેલ્ધી રહેશે, સાઇડ ઇફેક્ટ નહીં થાય, એટલે એ ક્લિનિકલી પ્રેક્ટિકલી એમને અનુભવ થશે સેફટીનો, એટલે એ આગળ જતા બહુ વિઘ્ન નહીં આવશે એવું મારું માનવું છે. બીજું કે ધીરે ધીરે આ બીમારી છે એ ઇન્ડિયામાં એન્ડેમિક બનવાની છે. મીન્સ કે ઇનિશિયલી અચાનક ખૂબ બધા બીમારી આવશે તો એપિડેમિક કહેવાશે. પછી કન્ટિન્યુઅસલી થોડા કેસ સમાજમાં કન્ટિન્યુઅસલી ચાલતા રહેશે તો એવું બની શકે કે એ એન્ડેમિક બની જાય અને કન્ટિન્યુઅસલી વર્ષો સુધી આપણા સમાજમાં આ પ્રકારના કેસ મળતા રહે. તો એ તબક્કે જે એડલ્ટ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આપણે હવે પ્રેક્ટિકલી યુઝમાં લેવો પડશે કે જ્યાં ઘણી બધી વ્યક્તિ રિપીટેડલી વેક્સિન લેશે અને એની સેફટી બાબતે એમને લોકોને પૂરેપૂરી એની કન્વિનિયન્સી અને એ લોકો એ બાબતે કન્વિન્સ થઈ જશે. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે કોરોનાની જે રીતે 2020માં શરૂઆત થઈ હતી, 2020માં કોરોના આવ્યો ને ત્યારબાદ 2021માં તેની વેક્સિન તો આવી ગઈ છે, પરંતુ અત્યારે હાલ પણ જે રીતે દરેક લોકોએ જે સાવચેત રહેવું એ ઘણું જરૂરી છે, કારણ કે અત્યારે હાલ પણ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે કોરોના વેક્સિન આવી ગઈ ત્યારબાદ આપણે કોરોના ફ્રી થઈ ગયા, પરંતુ અત્યારે હાલ પણ જે રીતે દરેક લોકોએ માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે અને હાથ સાબુથી અથવા તો હાથ સેનિટાઈઝ કરવા પણ અત્યારે હાલ ઘણા જરૂરી છે, કારણ કે હજુ સુધી કોરોના ગયો નથી. પરંતુ તેની સાથે એમ કહી શકાય કે ભારત સરકારને જે એક સૌથી મોટી સફળતા છે, કારણ કે કોવિશિલ્ડ અને કોવેક્સિનના જે ઇમરજન્સી યુઝ માટે અત્યારે હાલ તો મંજૂરી આપી દેવામાં આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા કયા પ્રકારનું જે રીતે વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવશે. તેની સાથે ડૉક્ટર હરેન્દ્ર, ડૉક્ટર રચિત અને ડૉક્ટર પાર્થિવ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.